બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, જેમાં નામચીન કલાકારો તેમજ નામી અનામી કલાકારો રમઝટ બોલાવી. યાત્રાધામ ઢીમા ભારત પાકિસ્તાનની સરહદ અડી આવેલ યાત્રાધામ છે. ઢીમા ધામે સાક્ષાત ધરણીધર ભગવાન વિરાજમાન છે. ઢીમા ધામ જય ધરણીધર ભગવાન અને ઢીમણ નાગ દાદાની શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આ પ્રસંગ ઢીમા ગ્રામ વતીથી કરવામાં આવ્યો અને ઢીમણ નાગ દાદાની ગૌશાળા મોટી છે. ગૌશાળાની અંદર 20 થી 25 માણસો નોકરી કરે છે. આ મંદિરની અંદર દાનપેટીમાં જે રૂપિયા આવે છે તે ગાયો માટે વપરાય છે. આ કાર્યક્રમમાં જે ભાવિ ભક્તો દ્વારા દાન તમામ આવશે તે ગાય માટે વાપરવામાં આવશે અને 51 કુંડી મહાયજ્ઞ કરવામાં આવ્યો. તેમજ ભાગવત કથા જિગ્નેશ દાદાએ વાંચી હતી અને યોગશાળાની અંદર 51 કુંડી છે. બાજુમાં રસોડા વિભાગ આવેલ છે. આ રસોડા વિભાગની અંદર 95,000 ભાવિ ભક્તોએ ભોજન રૂપે પ્રસાદ લીધો હતો તથા સપરેડા અને દેથડી અને માલસણના પટેલો દ્વારા અને બગદાણાવાળા બાપા સીતારામ અને બુકણાના દરબારોની ટીમ અને વાવ સોલંકી જાતના રાજપૂતો અને ઢીમા પટેલો, રાજપૂત દરબાર, દલિત, ઠાકોર, માળી સમાજ, બારોટ સમાજ, વજીર સમાજ, નાઈ સમાજ, માજી રાણા, ભીલ બ્રાહ્મણ દ્વારા ચા પાણી તેમજ ભોજન પ્રસાદની સેવા માટે ખડે પગે સેવા કરી હતી. યોગના આચાર્ય શાસ્ત્રી ભરતભાઈ ગણપતભાઈ રાજગુરુ ટડાવાળા અને શાસ્ત્રી ધીરુભાઈ ભલાભાઈ રાજગુરુ ઢીમાવાળા તારીખ 13/6/2024 ગુરુવાર સવાર 9 કલાકે શોભાયાત્રામાં કિંજલબેન રબારી તેમજ કિંજલબેન જોશી ગામની શોભાયાત્રામાં જોડાયા હતા. રિપોર્ટર રાજપૂત ગોવિંદસિંહ વાવ ઢીમા.